સીતારામ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? ચાલો આજનો વિડીયો ખાસ એટલા માટે બનાવ્યો છે કે આજે અમારા રાણાવાવ ગામમાં ગાયત્રી માનો હરિદ્વારથી રથ આવેલો છે। તો ચાલો તમને બધાને આજે હું દર્શન કરાવીશ। સમગ્ર દેશવાસીઓની શાંતિ, સમૃદ્ધિ, પ્રગતિ અને દેશના વિકાસ માટે છે। ગાયત્રી મહાવિદ્યા અને ગાયત્રી યજ્ઞ એટલે કે સદબુદ્ધિ, સદવિચાર અને સત્કર્મના તત્વજ્ઞાનને જન જન સુધી પહોંચાડવા માટે છે। તો આવો સૌ સાથે મળીને જ્યોતિ કલશ યાત્રાનું દર્શન, પૂજન, આરતી કરીને જીવનને ધન્ય બનાવીએ। દેવતાઓ અને હિમાલયના ઋષિઓના આશીર્વાદ પ્રાપ્ત કરીએ। પધારો સૌ સાથે મળી ધર્મ જ્ઞાતિના ભેદભાવ વિના ચાલો 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 પાવન જ્યોતિ કલશ યાત્રાના દર્શનાર્થે ગાયત્રી પરિવારના સંસ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની પ્રચંડ ગાયત્રી તપસ્યાના પ્રારંભની શતાબ્દી પૂજ્ય ગરબો લઈને અમે આરાસુર ગાડી બારણાયું ઘાડા પ્રમાણિત છે। આ પાવન યાત્રા ભારત વર્ષને સમર્થ, સશક્ત અને જગતગુરુ બનાવશે। સમગ્ર દેશવાસીઓનું સુખ, શાંતિ, સમૃદ્ધિ जागृति बजाएंगे हम, बदलेंगे जमाना, घर घर अलग जगाएंगे हम, बदलेंगे जमाना। बदली है हमने अपनी दिशाएं, बदली है हमने अपनी दिशाएं, मंजिल नहीं तय करके दिखाए, मंजिल नहीं तय करके दिखाए, बनाएंगे हम, बदलेंगे जमाना, धरती
को स्वर्ग बनाएंगे हम बदलेंगे जमाना घर घर अलख जगाएंगे हम बदलेंगे जमाना श्रम से बनाएंगे माटी को सोना श्रम से बनाएंगे धर्म की अधर्म का प्राणियों में विश्व का ओम नमः पार्वती पतये हर हर મહાદેવ શોભાયાત્રા નીકળેલી દીપ યજ્ઞ થયેલો ગઈકાલે પણ થયેલો અને આજે છેલ્લો દિવસ છે કે જેમ તમને અનેરો લાભ મળી રહ્યો છે આપણો પરમ સૌભાગ્ય કહેવાય કે આપણા ત્યાં જ્યોતિ કળશ રથયાત્રા આવેલ છે કેમ પરમ સૌભાગ્ય આજે કઈ તિથિ થઈ છે 11 તમે બધા પુણ્યશાળી આત્માઓ છો એક તો અને મહાદેવજીના સ્થાનમાં સોમવારના દિવસે કેટલા બધા યોગ ભેગા થયા છે અને મહાકાલ સાક્ષાત અહીંયા આવ્યા છે વર્ષમાં એક વખત જગન્નાથ ભગવાન પોતાના દર્શન પોતાના ભક્તોને આપવા માટે વર્ષમાં એક વખત નીકળતા હોય છે રથયાત્રા નીકળે છે ને ભગવાનની જગન્નાથ ભગવાનને એમનો આશય એક જ હોય છે કે જે મારા ભક્તો મારા દર્શને નથી આવી શકતા એમને દર્શન આપવા જતા હોય છે તો આજે એ જ રીતે આજના યુગના મહાકાલ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય કે જે તપસ્વી છે સાથે સાથે પ્રાણવાન છે પુણ્યવાન છે યુગ દ્રષ્ટા છે યુગ સૃષ્ટા છે વેદ મૂર્તિ જેનું નામ જેમને કહેવામાં આવ્યું છે એવા પ્રખર તપસ્વી કે જેમને આ વિશ્વના દરેક લોકોનું કલ્યાણ થાય દરેકને સદબુદ્ધિ મળે દરેકનું ભવિષ્ય ઉજ્જવળ બને સમસ્ત પ્રાણી જગતનું વિશ્વના કલ્યાણ થાય દરેક એનો જપ કરતા હોય છે અને જે કળશ જુઓ છો તે પરમ પૂજ્ય ગુરુદેવ જ્યારે 8 વર્ષના નાના હતા એમને ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવેલી અને એ જ દિવસથી એમને રોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠી ગાયત્રી મહામંત્રના 5 માળા કરતા 108 મંત્રની આવે એવી 5 માળા એમની ઉંમર 15 વર્ષની થઈ એટલે કે એ દિવસ 1926 જાન્યુઆરી વસંત પંચમીનો હતો પોતાના નિત્યક્રમ પ્રમાણે સવારે વહેલા ઉઠી પોતાના પૂજાની રૂમમાં દીપક પ્રગટાવવા જાય છે ત્યારે આ દીપકની અંદર બેન જરા એની વાત જો બધા તમારી બાજુ જોવું છે બધાની નજર હું શું કહેતો હતો હા તો પોતાના નિત્યક્રમ પ્રમાણે સવારે વહેલા ઉઠી દીપક પ્રગટાવવા જાય છે ત્યારે એ દીપકની અંદર હિમાલયની ઋષિ સત્તા સર્વેશ્વરાનંદ ઋષિ કે જેમની આજે ઉંમર 850 વર્ષથી વધુ છે પ્રકાશ સ્વરૂપે પ્રગટ થાય છે આખા રૂમમાં એ પ્રકાશ ફેલાઈ જાય છે ત્યારે 15 વર્ષનો બાળક એકદમ આખા રૂમમાં પ્રકાશ થાય તો શું થાય ગભરામણ થાય ને થોડીક આ શું થયું ભૂત આવ્યું અહીંયા આ બાજુ ભૂત હોય છે તમારે નથી હોતો સારું છે તાર મહાદેવ બેઠા છે એટલે ક્યાંથી આવો તો એકદમ ઊભા થવા જાય છે ત્યારે એ પ્રકાશમાંથી એક આકૃતિ ઋષિની બહાર આવે છે અને એમને કહે છે કે તમે ગભરાશો નહીં છેલ્લા 3 જન્મોથી તમારી સાથે છું અને આ જન્મે પણ તમને આ જન્મનું માર્ગદર્શન આપવામાં આવ્યો છું તમારો જન્મ સામાન્ય કામ માટે થયો નથી તો કે શું ખાતરી એમ કહે તમે 3 જન્મથી મારી સાથે છો તો આગળના એમના 3 જન્મ બતાવે છે આંખો બંધ કરે છે ત્યારે આખા પિક્ચરની માફક બધા એમના ધ્યાનમાં બતાવે છે તો પરમ પૂજ્ય ગુરુદેવનો પહેલો જન્મ હતો સંત કબીર કે જેમને સમાજની અંદર અંધવિશ્વાસ અંધશ્રદ્ધા કુરીતિઓ વહેમ આ બધું દૂર કરવા માટે આ જીવન કામ કર્યું બીજો જન્મ તો
સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ કે જેમને શિવાજીને તૈયાર કર્યા, મોગલો સામે યુદ્ધ લડાવ્યા, સ્વતંત્ર સેનાની તરીકે પણ કેટલાય લોકોને તૈયાર કર્યા અને આપણને બચાવ્યા. ત્રીજો જન્મ તો રામકૃષ્ણ પરમહંસ કે જે મહાકાલીના સિદ્ધ સાધક હતા, જે મહાકાલીને જાતે જમાડતા હતા અને મહાકાલી એમને પણ જમાડતા હતા. આજે એ જ મૂર્તિ કલકત્તામાં છે, પણ કોઈ જમાડતું નથી ને માતા જમતી નથી. એટલા સિદ્ધ સાધક હતા. એમને સ્વામી વિવેકાનંદને તૈયાર કર્યા અને સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિનો સંદેશ આપણા દેશમાં અને બીજા દેશોમાં બતાવ્યો કે ભારતીય સંસ્કૃતિ આ વિશ્વની સર્વપ્રથમ સંસ્કૃતિ છે અને સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ શા માટે છે કે આપણી અંદર આખું વિશ્વ એક કુટુંબ છે એવી ભાવના રહેલી છે. સમસ્ત પ્રાણી જગતનું કલ્યાણ થાય એવી ભાવના ફક્ત ને ફક્ત આપણી સંસ્કૃતિમાં જ રહેલી છે. એટલે આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ છે. આ આપણા દેશમાં અને બીજા દેશોમાં પ્રચાર કર્યો. પછી કહ્યું કે આ તમારો ચોથો જન્મ છે ને આ જન્મે તમારે વિશેષ કામ કરવાનું છે. તો શું કામ કરવાનું છે કે આજનું જે વાતાવરણ છે ને વિકૃત છે, લોકોની અંદર દુષ્ટતા છે ને ભ્રષ્ટતા છે. એટલે વિકૃત ચિંતનના લીધે નહીં વિચારવાનું વિચારે છે, નહીં કરવાના કામો કરી રહ્યા છે. લોભ ને મોહ ને સ્વાર્થની ખાતર પોતાનું થવું જોઈએ, બીજાનું જે થવું હોય થાય. એટલે કે અનીતિ, અત્યાચાર, દુરાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર, ભેળસેળ જે કંઈ કહેવાય બધું પોતાનું જ થવું જોઈએ, બીજાનું જે થવું હોય થાય. એ માટે આ જે લોકોની અંદર વિકૃતિ આવી ગઈ છે એ વિકૃતિ તમારે દૂર કરવાની છે. એટલે કે લોકોને સારા વિચારો મળે, સદબુદ્ધિ મળે અને લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે કામ કરવાનું છે. તો લોકોના વિચાર બદલવા એટલે નાનું કામ કહેવાય. આપણે આપણા છોકરાને કહીએ તો એ કેવો જવાબ આપી દે છે. તો આ તો લોકોને, આખી દુનિયાના લોકોને સુધાર, તો એના માટે કે તમારે તપ કરવું પડશે. તપમાં શું કહ્યું કે 1 વર્ષની અંદર 24 લાખ ગાયત્રી મંત્ર જપ કરવાના. કેટલા? 24 લાખ. રોજની 66 માળા, 7 કલાક લગભગ થાય. સવારે 2 વાગે બેસી જતા અને 2 વાગે બેસી જાય, 7 કલાક જપ કરે. પછી 4 કલાક લેખન, આપણા શાસ્ત્રો, વેદો, ઉપનિષદો પર ભાષ્ય લખ્યા. પછી 3600 બીજા પુસ્તકો લખ્યા. વ્યક્તિ નિર્માણ કઈ રીતે થાય, પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કઈ રીતે થાય એના માટે સાહિત્ય લખ્યું. સાથે સાથે આ જે 24 લાખને 24 વર્ષ સુધી સળંગ એમને અનુષ્ઠાન કર્યા. એટલે કે 1926 થી 1950 સુધી 24 વર્ષ સુધી આ સાધના કરી. તમે પણ જ્યારે કોઈ વ્રત કરતા હશો ત્યારે ઉપવાસ કરો છો? કરવો પડે કે ના કે ચાલે? કરો છો ને? આજે જ 11 કરી છે ને? આજ તો કશું ખાધું નહીં હોય તો તો એમને આપણે એક દિવસ વ્યવસ્થિત ઉપવાસ નથી થતો. 11માં તો ગયેલા એ વખતે ઋષિ મુનિઓએ આપેલો અગ્નિ, 800 વર્ષથી જૂનો અગ્નિ ત્યાં છે શાંતિકુંજમાં, હરિદ્વારની અંદર. ત્યાં રોજ સવારે 6 થી 8 યજ્ઞ થાય છે. ત્યાં અખંડ બ્રહ્મભોજ ચાલે છે. એટલે કોઈ પણ વ્યક્તિ જાય અને જમાડવામાં અને રહેવાનું ફ્રી આપવામાં આવે છે. 8 થી 10,000 લોકો રોજના જમે છે. તો જ્યાં અખંડ દીપક હોય, અખંડ જપ થતા હોય, અખંડ અગ્નિ હોય, અખંડ બ્રહ્મભોજ ચાલતું હોય એવા દિવ્ય સિદ્ધ ચૈતન્ય ક્ષેત્ર કે જ્યાં વિશ્વામિત્ર ઋષિએ તપ કરેલી એ જગ્યાએ માં ગંગાના કિનારે શાંતિકુંજ હરિદ્વાર છે. ત્યાં અત્યારે ગાયત્રી પરિવારના પ્રમુખ ડૉક્ટર પ્રણવભાઈ સાહેબ અને જીજી દ્વારા જે અખંડ દીપકની શક્તિ છે, કોઈ પણ દીપક 24 વર્ષ ચાલે તો સિદ્ધ બની જતો હોય છે. જ્યારે આ 100 વર્ષ પૂરા થવા જોઈએ. તમારા ઘરમાં 9 દિવસ નવરાત્રિ દરમિયાન પણ તમે અખંડ દીપક રાખો તો એની ઉર્જાનો અહેસાસ તમને થતો હોય છે. તો આ 100 વર્ષ પૂરા થાય છે. એની શક્તિ પરમ પૂજ્ય ગુરુદેવ પરમન્ય માતાજીની જે શક્તિ, તપની શક્તિ, હિમાલયના ઋષિઓની શક્તિ, માં ગંગાની શક્તિ, સાથે ભારત દેશના 2400 તીર્થોના જળ અને રજ આ કળશની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે. એવા દિવ્ય જ્યોતિ કળશના તમે દર્શન કરી રહ્યા છો. સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ચાલો આજનો વિડીયો ખાસ એટલા માટે બનાવ્યો છે
કે આજે અમારા રાણાવાવ ગામમાં ગાયત્રી માનો હરિદ્વારથી રથ આવેલો છે. તો ચાલો તમને બધાને આજે હું દર્શન કરાવીશ. એ અખંડ જ્યોત એમાં છે રથમાં, તો એ 100 વર્ષથી છે. ચાલો તમને બતાવું આજે. સદબુદ્ધિ, સદવિચાર અને સત્કર્મના તત્વજ્ઞાનને જન જન સુધી પહોંચાડવા માટે છે. તો આવો સૌ સાથે મળીને જ્યોતિ કલશ યાત્રાનું દર્શન, પૂજન, આરતી કરીને જીવનને ધન્ય બનાવીએ. દેવતાઓ અને હિમાલયના ઋષિઓના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. પધારો સૌ સાથે મળી ધર્મ. ચાલો 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 પાવન જ્યોતિ કલશ યાત્રાના દર્શનાર્થે ગાયત્રી પરિવારના સંસ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની પ્રચંડ ગાયત્રી તપસ્યાના પ્રારંભની શતાબ્દી. ગરબે રમો હે ગરબો લઈને અમે આરાસુર જાતા. અમ્મા બારણા ઉઘાડો હો માં ગરબે રામો તરંગ જામશે રે. અંબે માં બારણા ઉઘાડો હો માં ગરબે રામો તરંગ જામશે રે. હે સોનાનો ગરબો મારી રૂપ લાઈ જોણી. ધોળીએ રતન ચડાવો હો માં ગરબે રમો તરંગ જામશે. નીકળેલી પાવન જ્યોતિ કલશ યાત્રા આપના ગામમાં આવી રહી છે. આ પાવન યાત્રા હિમાલયના ઋષિઓના તપ, પૂજ્ય ગુરુદેવના ગાયત્રી તપ, શાંતિપૂર્ણ ઉર્જામાં ભાગીરથી बदली है हमने अपनी दिशाएं, मंजिल नहीं तय करके दिखाए. धर्म की अधर्म का, प्राणियों में विश्व का ओम नमः पार्वती पतये हर हर મહાદેવ. ગયેલા એ વખતે ઋષિ મુનિઓએ આપેલો અગ્નિ, 800 વર્ષથી જૂનો અગ્નિ ત્યાં છે શાંતિકુંજમાં હરિદ્વારની અંદર. ત્યાં રોજ સવારે 6 થી 8